નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નગરપાલિકાની ચૂંટણી, મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ। વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 2નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વોર્ડની 44 બેઠકો પૈકી 7 બેઠકો બિનહરીફ। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ વિવિધ મતદાન મથકની મુલાકાત લીધી હતી। વધુમાં વધુ મતદાન થાય તે માટે કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો। ઘરથી મતદાન મથક સુધી મતદારોને પહોંચાડવા ભાજપના અગ્રણીનું આહવાન છે। સાંસદ અને જિલ્લા પ્રમુખે તને નગરપાલિકાના ભાજપના ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો છે। કાઢો બધાને પ્રવીણ બરાબર છે। તો 24% ગુજરાતમાં જે નગરપાલિકાની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એના અંતર્ગત આવતી આપણી વલસાડ જિલ્લામાં પણ વલસાડ, પાડી અને ધરમપુરમાં નગરપાલિકાની ચૂંટણી છે અને સવારથી ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો છે ને મતદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણા વલસાડમાં 27% જેટલું મતદાન થઈ ગયું છે, ધરમપુરમાં 38% જેટલું મતદાન થઈ ગયું છે અને પારડીમાં પણ એક સારું એવું મતદાન થયું છે અને મને 100% ખાતરી છે કે આ વખતે જે હંમેશા ટ્રેન્ડ રહ્યો છે વલસાડ જિલ્લામાં કે 3 વાગ્યા પછી સૌથી વધારે હાઈએસ્ટ વોટિંગ થાય છે ને અમારા બધા કાર્યકર્તાઓ બૂથ લેવલ પર એકદમ સક્રિય થઈને જે મતદારો ભાઈઓ બહેનો પોતાના કામ અર્થે બહાર ગયા છે એ આવીને એમને બધાને મતદાન પેટી લગીને લાવશે અને બમ્પર વોટિંગ થશે। અને બીજી તરફ જે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના જે બધા મતદારો છે, એના સમર્થકો છે, એમાં નિરાશાનો માહોલ છે કે ઇલેક્શન પહેલાં જ 44માંથી 7 જેટલી વલસાડમાં અમારી બિનહરીફ થઈ ગઈ છે। એના કારણે એ પૂરા નિરાશામાં છે। એના કારણે એ પોતાના ઘરથી મત આપવા જ બહાર નથી નીકળ્યા અને અમને પૂરો વિશ્વાસ દેખાઈ રહ્યો છે। જે લોકોનું જે સમર્થન છે, આશીર્વાદ છે ને જે નરેન્દ્ર મોદી સાહેબ માટે જે વિશ્વાસ છે એના થકી અમે વલસાડમાં 44માંથી 40+ ઓછામાં ઓછી આવશે। એ રીતે પારડીમાં પણ 28માંથી 28 અને અમારા ધરમપુરમાં 24માંથી 24 સીટ આવશે અને અમે સાથે લોકો સાથે મળીને અમારી જનચૂંટાયેલી પ્રતિનિધિને જે અમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે, અમારી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નગરપાલિકા સાથે મળીને આપણે વલસાડ, પારડી અને ધરમપુરનો ઉત્તર પ્રગતિ થાય એવું કામ અમે બધા સાથે મળીને કરવાના છે। વલસાડ જિલ્લાની 3 નગરપાલિકા, વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી છે અને સાથે 3 તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી છે। બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યકર્તાઓનું જે કેડર બેઝ પાર્ટી છે ને જે કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એનાથી ખૂબ જ સારો માહોલ સમગ્ર જિલ્લાની અંદર બન્યો છે। જેમાં વલસાડ નગરપાલિકાની અંદર 27% ઉપરાંતનું 1 વાગ્યા સુધીનું મતદાન છે, ધરમપુરની અંદર 38% જેટલું છે, પારડીની અંદર પણ લગભગ 34-35% જેટલું મતદાન થઈ ગયું છે। કપરાડાની વાત કરું તો 50% ઉપરાંત 1 વાગ્યા સુધીનું મતદાન થઈ ગયું છે। ફણસા અને સરીગામ પણ લગભગ 35% જેટલું મતદાન થઈ ગયું છે। આમ સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ જે કાર્યકર્તાઓએ ડોર ટુ ડોર જઈને કાર્યકર્તાઓએ મતદારોને સમજાવીને મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે જે તનતોડ મહેનત કરી છે એનાથી વલસાડની 44માંથી 44 સીટ, ધરમપુરની 24માંથી 24, પારડીની 28માંથી 28 સીટ છે અને 3 નગરપાલિકાઓની પેટા ચૂંટણી પણ જોશે અને સમગ્ર જિલ્લાની અંદર ભગવો લહેરાશે એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 2નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વોર્ડની 44 બેઠકો પૈકી 7 બેઠકો બિનહરીફ।
વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લામાં આજે 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 2નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વલસાડ જિલ્લામાં આજે 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી। વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 2નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વોર્ડ નંબર 2માં ભાજપને વોટ આપતોનો વિડીયો વાયરલ। ભાજપની પેનલને વોટ આપતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે। બૂથની અંદર મોબાઈલ લઈ જઈ ભાજપને વોટ આપતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાપી ટુડે સિટી ન્યૂઝ ચેનલ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો 11 વોર્ડની 44 બેઠકો પૈકી 7 બેઠકો બિનહરીફ। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે મતદારોમાં ઉત્સાહનો માહોલ। 11 વોર્ડની 44 બેઠકો પૈકી 7 બેઠકો બિનહરીફ। વલસાડ નગરપાલિકાની ચૂંટણી માટે મતદારોમાં ઉત્સાહનો માહોલ છે। 11 વોર્ડની 44 બેઠકો પૈકી 7 બેઠકો બિનહરીફ ચૂંટાઈ આવી છે। 37 બેઠકો માટે યોજાઈ રહી છે ચૂંટણી। 105 ઉમેદવારોનું ભાવિ નક્કી કરી રહ્યા છે મતદારો। મતદાન મથકો પર મતદારોની કતાર લાગી છે। મતદારો મત આપવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। જિલ્લા પોલીસ વડાએ પણ સંવેદનશીલ વિસ્તારમાં મતદાન મથકોની મુલાકાત લીધી છે અને તમામ મતદાન મથકો પર સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે। રાખી મૂકજો। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નગરપાલિકાની ચૂંટણી મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ। વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 2નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વોર્ડની 44 બેઠકો પૈકી 7 બેઠકો બિનહરીફ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।
અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું.
પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી પક્ષની, જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શક ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ
અને ઓર નામ કમાય અને પારદર્શિતા ન્યૂઝ આપે. સૌ પ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છે કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा कि जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारे समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ. थैंक यू. વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ આ તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન, હું અને મારી ટીમ, અમારા આશાપુરા મંદિરનો પરિવાર
તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર તમામે તમામ અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી આમ મુંબઈ સુધી અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 इयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी. नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़ वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं. मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ. वो आगे भी ऐसा ही करते रहें. धन्यवाद. Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं. तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं. वैसे तो ये चैनल बहुत पॉपुलर है. हम घर बैठे वलसाड़ डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं. वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करें, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से. थैंक यू.